અમે પડી જતા હતા અને ખૂબ સારી રીતે એ લોકો સેવાથી કામ કરીને દરેકને દવા પહોંચાડતા હતા, એટલે ખૂબ સારો અનુભવ મારો રહ્યો છે એ બાબતે. જ્યારે તો પેલું દવાખાનું યાદ આવે આપણને નજીક આવ્યા હોય બરાબર. તો પહેલાં અમારે એક કાકી હતા, એમને કેન્સર હતું. તો કાર્ડ માટે એવા ખરા ને 2-3 વાર એમને ગયા પણ એમનું કાર્ડ રિજેક્ટ થઈ જતું હતું. એટલે એમનું કાર્ડ ખરા ને રિજેક્ટ થવાનું કારણ એ હતું કે રેશન કાર્ડમાં એમનું નામ ઇંગ્લિશમાં ખરા ને આધાર કાર્ડ પ્રમાણે નહોતું, એટલે સિસ્ટમ રિજેક્ટ કરી દેતી હતી આપનું આયુષ્યમાન કાર્ડ. એટલે પછી પહેલાં મેં રેશન કાર્ડમાં નામ સુધારો કરાવ્યો આધાર કાર્ડ પ્રમાણે. પછી જ્યારે આધાર કાર્ડ એમનું આયુષ્યમાન કાર્ડ કરાવ્યું તો અને આયુષ્યમાન કાર્ડ ખરા ને દરેક હોસ્પિટલની અંદર ત્યાં જ નીકળી જાય છે, જે આપણે સારવાર કરાવવાની હોય છે બરાબર. એટલે આયુષ્યમાન કાર્ડથી એમને લગભગ ઘણો એવો ખર્ચો મારો બચી ગયો, 3-4 લાખ રૂપિયા બરાબર. અને સારવાર સારી થઈ ગઈ ખરા ને કાકીને 100% રિકવરી થઈ ગઈ છે અત્યારે. વિજયભાઈ ગોહિલ કે જેઓ પ્રાકૃતિક કૃષિ ની શરૂઆત કરેલ છે, તો તેમને કઈ રીતે મદદ મળેલ છે તે પણ આપણે સાંભળીશું. પ્રાકૃતિક ખેતી અહીંયા બેઠેલા બધા જ 3 ગામના નાગરિકો ભાઈઓ બહેનો, પહેલાં તો પ્રાકૃતિક શબ્દ જ ખરા ને બધાએ કોઈને ખબર જ નહીં પ્રાકૃતિક શબ્દની. ખરી ખબર કોઈને પ્રાકૃતિક ખેતીનો અર્થ શું થાય? કોઈને ખબર ખરી? આપણા લોકો 30 વર્ષ પાછળ જઈએ, આપણા જે બાપ દાદાઓ ખેતી કરતા